છે, જગતના તાજ છે, આપણે દુનિયાને ઉપયોગી થવા વાળા છે, આપણે કોઈને નડતરરૂપ થવા વાળા માણસો નથી. એટલા માટે આજનો આ જે કાર્યક્રમ છે ખેડૂતનો કાર્યક્રમ છે, કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આની અંદર હું તમને અહીંથી એટલી વિનંતી કરું છું કે કોઈ પણ મિત્રોએ ક્યાંય તોફાન ન થવું જોઈએ, જવાબદારી આપણી છે. બીજું, કોઈ પણ વ્યક્તિ છે તોફાન કરશે તો આપણા ખેડૂત જે કાર્યકરો છે એ વ્યક્તિ તોફાની વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કરશે. એટલે એમાં પછી ધ્યાન રાખજો, કેમ કે આપણે જે વાત લઈને આવ્યા છે એ આપણી વાત છે કાયદા મુજબની છે, અને કાયદા મુજબ જે પ્રમાણે આપણે અલ્ટિમેટમ આપવાનું છે. થોડી વાર પછી આપણે કલેક્ટર સાહેબ શ્રી આવશે અને આપણે અલ્ટિમેટમ પણ આપવાનું છે. ત્યાં સુધી આપણે અનેક જે કઈ વાતો છે એ કરવાની છે. આ તો જાહેર રસ્તો છે, ઘણા બધા અધિકારીઓ પણ અહીંથી નીકળશે, એની ગાડીઓ નીકળે, એટલે કોઈનો રસ્તો રોકી અને આપણે કોઈને અડચણરૂપ ન થવું. આપણે શાંતિથી સાઈડમાં અને એકદમ શિસ્તબદ્ધ રીતે કે જેને ખેડૂત કહી શકાય, દુનિયાને ખબર પડવી જોઈએ. જુનાગઢના આ આંગણામાંથી આ જે પવિત્ર ભૂમિ છે ગિરનારની, આ પવિત્ર ભૂમિમાંથી દુનિયાભરની અંદર મેસેજ જવો જોઈએ કે ગુજરાતનો ખેડૂત કેવો હોય, કેટલું શિસ્ત હોય અને કેવી રીતે કાયદાનું પાલન કરી અને પોતાની માંગ લઈ અને આવે છે. એ બધાને મેસેજ આપણે આજે અહીંથી આપવાનો છે. એટલે કોઈ જ પ્રકારે કોઈ ભાગદોડ નથી કરવાની, કોઈ તોફાન ન થાય અને કોઈ જ પ્રકારે આપણે બીજા લોકોને નડતરરૂપ ન થાય એની ખાસ તકેદારી રાખવાની છે. કેમ કે આપણે બધા છે જગતના તાજ છે. ફરી વખત કહું છું કે આપણે દુનિયાનું પાલન કરી શકીએ એ ક્ષમતાવાળા ખેડૂત છે. આપણે કોઈને નડીએ એ ટાઈપના માણસો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, કાયદાનું પાલન કરવાનું છે અને કોઈ કાયદો ભંગ કરે તો તંત્રને આપણે સહકાર આપવાનો છે. ભારત માતા કી જય. ભારત માતા કી